मोक्षमार्गदाता नमो राजचंद्र प्रभुसार उर्वशी समूरे वसो सदा परम आधार। जेने जाण्यो खरो आत्मा आत्माने अन्यन्यने अक्षय पूर्ण ज्ञानिते सिद्धने धन्य धन्य छे। अज्ञानतिमिरान्धनां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ, મુમુક્ષુઓને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનાવૃત્તિ પત્રાંક 610 મુંબઈ અષાઢ સુદ એકમ રવિ વિક્રમ સંવત 1951 તારીખ 23/6/1895। આ પત્ર શ્રી મગનલાલભાઈ ખીમચંદભાઈ લીંબડી તેમને લખાયેલો છે। સાયલા અને લીંબડીમાં એક નાનકડું ગ્રુપ હતું, જેમ ખંભાતમાં હતું એ સાયલા લીંબડીના ગ્રુપમાં અહીંયા લીંબડીનું ગ્રુપ એટલે સાયલા ગ્રુપની સાથે જ છે, તેમાં એક મગનલાલભાઈ ખીમચંદભાઈ હતા। 15 દિવસ પ્રથમ એક અને એક આજે એમ 2 પત્ર મળ્યા છે। આજના પત્રથી 2 પ્રશ્ન જાણ્યા છે। સંક્ષેપથી તેનું સમાધાન આ પ્રમાણે છે। એક ખીમચંદભાઈ લક્ષ્મીચંદભાઈ કરીને લીંબડીના છે। એમના પિતાશ્રી હોય તો ખબર નથી, પણ ઘણું કરીને તે જ સમયે સંબોધન નામ વગેરે જુદું જુદું આવે છે, એટલે 2 જુદી વ્યક્તિ હોવા વધારે સંભવ છે। આ મગનલાલભાઈ ખીમચંદભાઈ છે, પેલા ખીમચંદભાઈ લક્ષ્મીચંદભાઈ છે, એટલે વિચાર કરતાં કરી મૂકે, વધારે ખ્યાલ નથી, પરંતુ બંને જુદી વ્યક્તિ હોવા વધારે સંભવ છે પિતા પુત્ર હોવા કરતાં। પહેલો પ્રશ્ન છે, સત્યનું જ્ઞાન થયા પછી મિથ્યા પ્રવૃત્તિ ન ટળે એમ બને નહીં, કેમ કે જેટલે અંશે સત્યનું જ્ઞાન થાય તેટલે અંશે મિથ્યા ભાવ પ્રવૃત્તિ મટે એવો જ નિશ્ચય છે। સત્યનું જ્ઞાન થયા પછી, સત્યનું જ્ઞાન થયા પછી, આત્માના અસ્તિત્વનું ભાન થયા પછી, આત્મા અનુભવ્યા પછી, સાચ પ્રગટ્યા પછી, સમ્યક દર્શન થયા પછી, તેનું નામ સત્યનું જ્ઞાન થયા પછી। સાચું જાણવું, સાચું માનવું, જાણે માણે એ પ્રમાણે અને પ્રમાણે એ વખાણે, એટલે એનું સાચું જ હોય, એનું વર્તન પહેલું સાચું કર્યું હોય, પછી કોઈને વાણીથી પ્રવર્તાય કે કહે, એટલે સત્યનું જ્ઞાન થયા પછી મિથ્યા પ્રવૃત્તિ ન ટળે એમ બને નહીં। સાચું જાણ્યું એટલે ખોટું જતું જ રહેવાનું છે। ખોટી પ્રવૃત્તિ, ન કામની પ્રવૃત્તિ, મિથ્યા પ્રવૃત્તિ, આત્મામાં આત્માના હિતમાં કામ ન લાગે તેવી પ્રવૃત્તિ ટળી જ જવી જોઈએ, એટલે કે ટાળી જ દેતા હોય છે। પરંતુ શું આવે છે તો કે જેટલે અંશે સત્યનું જ્ઞાન થાય તેટલે અંશે મિથ્યાભાવ પ્રવૃત્તિ મટે એવો જીનનો નિશ્ચય છે। મોટે ભાગે ટાળ્યું ટળી જ જાય છે, પરંતુ જેટલા અંશે એટલે કે જ્યાં સુધી એ સત્યનું જ્ઞાન છે ત્યાં સુધી મિથ્યાભાવ પ્રવૃત્તિ મટી જ જવાની છે એવો જીનનો નિશ્ચય છે। એ બંને સાથે રહી શકે નહીં। સમતા હોય ત્યાં મમતા ન રહે, તેવી રીતે સત્ય હોય ત્યાં મિથ્યા ટકી શકે નહીં। સાચી વાત જાણ્યા પછી, સાચું કર્યા પછી નકામું છે, વ્યર્થ છે, અવાસ્તવિક છે તે જતું રહેવાનું છે। વસ્તુનું સ્વરૂપ જાણ્યા પછી જે અવાસ્તવિક છે, અનરિયલ છે, એ રિયલ જાણ્યા પછી હોઈ શકે જ નહીં, સંભવી શકે નહીં, અને આ પ્રવૃત્તિની વાત છે એ ટળી જવી જોઈએ। પરંતુ કદી પૂર્વ પ્રારબ્ધથી બાહ્ય પ્રવૃત્તિનો ઉદય વર્તતો હોય તો પણ મિથ્યા પ્રવૃત્તિમાં તાદાત્મ્ય થાય નહીં, એ જ્ઞાનનું લક્ષણ છે। માનો કે પૂર્વ પ્રારબ્ધ એવું છે, એટલે કે જે બાહ્ય પ્રવૃત્તિનો ઉદય છે, હમણાં રામચંદ્રજીની વાત કરતા હતા, અત્યારે આપણે પરમ કૃપાળુદેવ બીજા શ્રીરામની વાત કરી રહ્યા છીએ, તો એમને વ્યવસાય, વ્યવહાર, વેપારની બધી બાહ્ય પ્રવૃત્તિનો ઉદય છે, સગાવાલા પરિવાર ઇત્યાદિકનો ઉદય પણ છે, તો પણ મિથ્યા પ્રવૃત્તિમાં તાદાત્મ્ય થાય નહીં। તદ આત્મવદ, તે મય આત્મા ન થઈ જાય, તે રૂપ ન થઈ જાય, ચિદ્રૂપ ન થઈ જાય। ચિદ્રૂપ ચિદ્રૂપ જ રહે, તદ્રૂપ થઈ જાય નહીં, તાદાત્મ્ય થઈ જાય નહીં, તન્મય થઈ જાય નહીં। અહીંયા તન્મય અથવા તદ્રૂપ શબ્દ વાપરવાની બદલે, તદાકાર વાપરવાની બદલે તાદાત્મ્ય લખ્યું છે કે આત્મા તે આત્માવત થઈ જતો નથી। આત્મા
સામી વ્યક્તિ પર પદાર્થ છે, પર વ્યક્તિ છે, એના મય થાય નહીં, રૂપ થાય નહીં. એટલે કે પોતાનો આત્મા અખંડ, અદ્ભુત, અલાયદો, અળગો, ન્યારો, ન્યારો ને ન્યારો, અસંગ, અસંગને અસંગ રાખે છે, રહી શકે છે. બીજો આત્મા જુદો જ છે, પોતાથી ભિન્ન છે. જ્યાં પોતાનું શરીર, પોતાની ઇન્દ્રિયો, તે બધું પણ પોતાનું નથી, એને પણ ભિન્ન ગણ્યા છે, વિવેક થઈ ગયો છે, જળ ચેતનનો વિવેક કરી લીધો છે, આત્મા અનુભવી લીધો છે. તેવા પુરુષને મિથ્યા પ્રવૃત્તિ મિથ્યા જ દેખાતી હોય, જેમ છે તેમ જ જાણીને કહેતા હોય આ હાથી જ છે ને આ ઘોડો જ છે, એમ જ વિચારતા હોય. એમાં કંઈ ઇન જનરલ બધા તિર્યંજ પશુ ઘણું સામ્ય, બધા આત્મા સામ્ય, પરંતુ તે પ્રકારે છે તે માની લીધું છે. એટલે કે તે મય, તે રૂપ થતા નથી, તેને પોતાનો આત્મા માનતા નથી, પોતાનો આત્મા જુદો છે. એટલે કૃપાળુદેવે પણ અહીંયા તાદાત્મ્ય શબ્દ વાપર્યો છે, બીજો શબ્દ વાપર્યો નથી. જે 569માં પત્રમાં લખ્યું હતું કે આત્મ પદાર્થથી અન્ય પદાર્થનો તાદાત્મ્ય અધ્યાસ નિવર્તવો, તેને શ્રીજીન ત્યાગ કહે છે. ત્યાગની વ્યાખ્યા જ સુંદર મૂકી દીધેલી કે આત્મ પદાર્થ પોતે, પર પદાર્થ બીજો, બીજું જે લાવો તે, કોઈ પણ વસ્તુ લાવો, કોઈ પણ વ્યક્તિ લાવો, કોઈ પણ પાત્ર લાવો કે પરિસ્થિતિ લાવો, તે પર જ છે, તે જુદી જ છે, મારાથી અળગી જ છે, એમ હોઈ શકે નહીં. એટલે કે એમાં તાદાત્મ્ય થઈ શકે નહીં. એ જ્ઞાનનું લક્ષણ છે. જો જ્ઞાની હોય, એટલે કે જ્ઞાન પ્રગટ્યું હોય, આત્મજ્ઞાનની પ્રાપ્તિ હોય, સમ્યક દર્શનની પ્રાપ્તિ હોય, પછી જેવી જેની દશા, જેટલા કશાય ઘટ્યા હોય તે પ્રમાણે જ્ઞાનની તારતમ્યતાના ભેદે ભેદ પડે છે, પરંતુ અનુભવમાં કોઈ ભેદ હોતો નથી, આપણે જાણીએ છીએ. તો એ જ્ઞાનનું લક્ષણ છે કે જ્ઞાની હોય તે આવી રીતે આઈડેન્ટિટી સાથે નહીં, તદાકાર થઈ જાય નહીં, એટલે કે તેમાં ઓતપ્રોત થઈ જાય નહીં, સાદી ભાષામાં. અને નિત્ય પ્રત્યે મિથ્યા પ્રવૃત્તિ પરીક્ષીણ થાય નહીં, એ જ સત્ય જ્ઞાનની પ્રતીતિનું ફળ છે. જો સાચું જ્ઞાન થયું છે, જ્ઞાન કહેતા જ સાચું જ છે, છતાં કહેવું પડશે સત સંબંધી, આત્મા સંબંધી આત્મજ્ઞાન થયું, તો એની પ્રતીતિનું પરિણામ કે ફળ શું હોય કે નિત્ય પ્રત્યે મિથ્યા પ્રવૃત્તિ પરીક્ષીણ થાય. જે બાહ્ય ઉદરી છે એ પણ હવે ક્યારે ક્ષય પામે, એ પણ હવે ક્યારે નાશ પામે, એનો પણ ક્યારે હવે ખતમ થવાનો વારો આવે. બીજું તો બધું કરી દીધું, બાહ્ય વૃત્તિ તો નથી, પણ અંતર્વૃત્તિ છે, તો કે અંતર્વૃત્તિને પણ ધીમે ધીમે તો ક્ષય જ કરી દેવાની છે, એ પણ ન જોઈએ. એટલે વૃત્તિ રહિત થઈ જાય તે નિર્વૃત્ત, એટલે કે સિદ્ધ પદને પામે તે, મોક્ષે લઈ જાય તે, મોક્ષ થઈ જાય તે. મિથ્યા પ્રવૃત્તિ કંઈ પણ ટળે નહીં તો સત્યનું જ્ઞાન પણ સંભવે નહીં. જો મિથ્યા પ્રવૃત્તિ ટળે નહીં, ઓછી થાય નહીં, જતી રહે નહીં, તો સત્યનું જ્ઞાન પણ સંભવે નહીં. એટલે કે જો છેક સુધી પ્રવૃત્તિ જ રાખી હોય તો તે પ્રવૃત્તિ રાખીને કોઈ સીધો મોક્ષે જઈ શકતો નથી. ક્યારેક પણ તેને ત્યાગી દેવાનો વારો તો આવે જ છે. બાહ્ય ત્યાગ, અંતર ત્યાગ અને સાથે સાથે જે મિથ્યા પ્રવૃત્તિ કહી છે તે તો હોય જ નહીં. જ્યાં પોતાના મન, વચન, કાયાના યોગ પણ રૂંધી દે છે, એની પ્રવૃત્તિ પણ માન્ય નથી. શ્વાસોચ્છ્વાસ જેવી સૂક્ષ્મમાં સૂક્ષ્મ ક્રિયા પણ 14મા ગુણસ્થાનકે હોતી નથી. 13મા ગુણસ્થાનકે અને પછી શુક્લ ધ્યાનના 4 પાયા, એમાં છેલ્લી ક્રિયા, જે છેલ્લો પાયો છે તે વ્યુપરત ક્રિયા અનિવૃત્તિ. એટલે કે હવે સૂક્ષ્મ ક્રિયા કહી દીધી, એની પહેલાંનું 3જું ધ્યાન સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતી, જે શ્વાસોશ્વાસ જેવી ક્રિયા પણ હવે ન જોઈએ. એટલે કે મન, વચન, કાયાના યોગ નિરોધ પામે છે, રૂંધી દે છે. તો ત્યાં બીજું તો બધું પ્રવૃત્તિ ક્યાંથી ખપે? જે કંઈ વ્યવહાર હોય, વ્યવસાય હોય, એ તો ચાલે જ નહીં. એટલે કૃપાળુદેવે આ પ્રશ્નનો જવાબ લખ્યો છે કે જ્ઞાન થઈ જાય પછી તરત જ એને હોવી જોઈએ નહીં, પરંતુ ન હોય એમ નહીં, ઉદય હોય તો હોય. કેટલોક સમય સુધી પ્રવૃત્તિ હોય છે, હોઈ શકે છે. જનકજીને છે એમ નથી કહ્યું, પોતાને છે એમ પણ અત્યારે લખ્યું નથી, પરંતુ સામાન્ય પણ એનો જવાબ આપ્યો છે. જેમ છે તેમ શાસ્ત્રોક્ત માન્યતા પ્રમાણે જવાબ આપી દીધો છે. બીજો પ્રશ્ન છે, એના જવાબ રૂપે લખ્યું છે, દેવલોકમાંથી જે મનુષ્ય આવે છે તેને લોભ વધારે હોય એ આદિ કહ્યું છે, તે સામાન્યપણે છે, એકાંત નથી, એ જ વિનંતી. દેવલોકમાંથી મનુષ્યમાં આવે તેને લોભ વધારે હોય છે. સૌથી વધારે ક્રોધ કોને? નારકોને. માન કોને? મનુષ્યોને. માયા કોને? તિર્યંજોને. અને લોભ કોને? તો દેવોને. દેવોને એટલી બધી સમૃદ્ધિ, શ્રીમંતાઈ, રિચીસ જેને કહેવાય તે છે કે વધારે લડે છે. જેમ આપણે એમ કહીએ કે શ્રીમંતો વધુ પૈસા હોય તેને વધુ માયા, વધુ ખટપટ ને વધુ માથાકૂટ ને વધુ સમય ન મળે,
એટલે કે પોતાના દેહ અને દેહાદિક પદાર્થ અને વ્યવસાયમાં એટલા બિઝી રહે કે ધર્મ અધ્યાત્મની વાત કરવાનો એને ફુરસદ કે અવકાશ હોતો જ નથી. અને જહા લાહો તહા લોહો, જ્યાં લાભ છે ત્યાં વધારે લોભ છે. અહીંયા લાભ એટલે લૌકિક લાભની વાત છે. જેટલું વધારે મળે તેટલું વધારે ભેગું કરવાની તૃષ્ણા લગભગને હોય છે, આપણે જાણીએ છીએ. તો એ દેવલોકમાં પણ ઘણી સંપત્તિ હોવા છતાં ઘણો જ લોભ છે. એ લોભના સંસ્કાર લઈને દેવગતિમાંથી જે મનુષ્યપણામાં આવે છે તેને વધારે લોભ હોય છે. એને બધું લલચાવનારું, આકર્ષનારું હોય છે. એ વધુને વધુ બધી વસ્તુ, સારી વસ્તુ ભેગી કરે છે, ખરીદે છે, ભેગી કરે છે, વેચે છે, રાખે છે, જે કયો તે એને એ વસ્તુનો લોભ હોય છે. એ લોભ તો બરાબર છે, પરંતુ દરેક બાબતમાં લોભ કશાય કીધો છે એટલે એ મારી નાખે છે. માત્ર વસ્તુ પરિગ્રહ નથી કહ્યું, પણ જ્યાં જ્યાં લલચાય છે, આકર્ષાય છે, ત્યાંથી એ ભેગું કરવામાં માને છે. એટલે કે પરિગ્રહ બુદ્ધિ એટલી બધી એની વધારે જોરદાર હોય છે અને પ્રબળ હોય છે, અને એને કારણે લોભ કશાયનો પણ ઉદય રહ્યા કરે છે. તે સામાન્યપણે છે, એટલે કે ઇન જનરલ સામાન્યપણે કહ્યું જાય છે. એટલે મોટા ભાગનાનું એવું હોય છે. તેમ એકાંત નથી, એટલે કે સાવ તેવું નથી, બિલકુલ તેવું નથી. અહીંયા એકાંત નથી એટલે એમ નિશ્ચિત નથી કે જે દેવલોકમાંથી આવ્યો તેને વધુમાં વધુ લોભ હશે એવું નિશ્ચિતપણે કહી શકાય નહીં. કેમ કે દેવલોકમાં પણ કેટલાક સમ્યક દૃષ્ટિ દેવ હોય. તો જે સમ્યક દૃષ્ટિ છે એ તો પોતાનું લઈને આવે છે, સંસ્કાર લઈને આવે છે, એટલે એને ભેદ પડી ગયો છે. એટલા માટે મનુષ્ય ભવની આશા અપેક્ષા રાખીને વધારે ત્યાગ કરવું, વધારે સંયમ લઉં અને વધારે ને વધારે ત્યાગ કરીને, પરિગ્રહ છોડીને ક્યારે હવે હું પંચ મહાવ્રત ધારું, મુનિ થાઉં, વધારે ને વધારે મોક્ષની સાધના કરું અને કલ્યાણ કરી જાઉં, મોક્ષે જવું, એવો ભાવ રહે છે. એટલા માટે એને એ લોભ હોઈ શકે નહીં. પરિગ્રહ દેખીતો હોઈ શકે, કેમ કે કર્મનો ઉદય એવો છે. તો દેખીતું એમ થાય કે હો, આ તો રાજા, આ તો ચક્રવર્તી, આ તો વસુદેવ, વાસુદેવ, બળદેવ, અને હમણાં જેમ વાત થઈ તેમ અર્ધ ચક્રવર્તી, તો કે એવું બધું એને થાય, પરંતુ બીજાને એવું થતું નથી. એટલે એ ગમે તેટલું હોય પણ એમાં એની બુદ્ધિ નથી. ભરત ચક્રવર્તીજી જેવું કે એટલું બધું હોવા છતાં, ચક્રવર્તી પદની પ્રાપ્તિ હોવા છતાં એમ થાય છે કે તે તુચ્છ છે, મારે તો ધર્મ ચક્રવર્તી થવાનું છે અને ધર્મ પિતા ઋષભદેવ પ્રભુ પાસે હું ક્યારે જઈને મોક્ષે જવું કે કલ્યાણ કરું. એટલે એ ભરતજીની વાત જુદી છે, જનકજી જે થયા તેની જુદી વાત છે. અને તેવી જ રીતે અહીંયા કૃપાળુદેવ દેહ છતાં દેહાતીત દશા છે, પરંતુ હજી પણ રહેવું પડે છે. એ ખરેખર આશ્ચર્ય જ છે, કેમ કે એમનો ઉદય એવો છે. એ જ વિનંતી. અહીંયા પત્ર પૂરો પણ થઈ જાય છે. સંબોધન લિખિતં કંઈ નથી. દેવલોકમાં કેટલી બધી સંપત્તિ હોય એનું વર્ણન આપણે વાંચતા નથી, બાકી શાસ્ત્રોમાં મળી જાય ઘણું બધું છે. 64 મણનું તો એક મોતી હોય, અને મોતી કેટલું સુંદર, એવું તો ક્યાંય આપણને આ પૃથ્વીના પટ પર એકેય રત્ન કે મોતી મળી શકતું નથી. એવા એવા દેવલોકના વર્ણન છે. 84,97,000 અને 23 તો વિમાન છે. એક દેવના નથી, કારણ કે દેવ પણ ઘણા છે. ભુવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવ, અને એમાં બધા દેવોનો સમાવેશ થઈ ગયો. હલકી કોટીના વ્યંતર દેવો પણ આવી ગયા. વાણવ્યંતર કહીએ છીએ તે જ વ્યંતર, જેમાં કિન્નર, કિમપુરુષ, મહોરક, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, ભૂત અને પિશાચ, આ બધા જ એમાં આવી ગયા. આમાં કોઈ બાકાત નથી. તો એ બધાના ગણીને 84,97,023 કેટલો ચોક્કસ આંકડો છે, નિશ્ચિત આંકડો છે, અને શાશ્વત સનાતન કાળમાં આ જ આંકે રહે છે. આ પેલેસ, આ મહેલ, મકાન, મંદિર, મહાલય વધારે થતા નથી અને ઘટી પણ જતા નથી. તેટલા ને તેટલા છે. તેમાં રહેનારા જીવો હંમેશ બદલાય છે. એટલે કે રોજ બદલાય છે એમ નહીં, ઓછામાં ઓછું 10,000 વર્ષનું આયુષ્ય છે અને વધુમાં વધુ 33 સાગરોપમનું આયુષ્ય છે, તે બદલાય છે. આપણે પણ સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહ, નક્ષત્ર વગેરે થઈ આવ્યા હોઈશું, કેમ કે સૂર્ય, ચંદ્ર પણ બદલાય છે. શાશ્વત સનાતન છે તે અપેક્ષાએ, કાળ અપેક્ષાએ છે. એક નહીં તો બીજો, બીજો નહીં તો ત્રીજો, કોઈને કોઈ તો ત્યાં આવીને રહેશે જ, અથવા તો એ વ્યવસ્થિત રહેવાનું જ છે. 5 ચલ છે, 5 અચલ એટલે અસ્થિર છે. એટલે કે 5 સૂર્ય, ચંદ્ર એવા છે કે હંમેશા ગતિ કરે છે, ગતિશીલ છે. 5 એવા છે કે ગતિ કરતા નથી. આમ જુઓ તો 132 ચંદ્ર, 132 સૂર્ય છે, આપણે જાણીએ છીએ. એ બધી જ વાત અત્યારે લેતા નથી, પરંતુ એમાં જે હીરા મોતી છે અથવા તો બીજી બધી જ સમૃદ્ધિ છે એ આ પૃથ્વી ઉપર તો આપણને ક્યાંય જોવા ન મળે એવી છે. એટલે કે અઢળક સંપત્તિ, અઢળક સમૃદ્ધિ આપણે પણ ક્યારેક ભોગવીને આવ્યા છીએ. કૃપાળુદેવ જ્ઞાની પુરુષ તો અનંત કહે છે, આપણે અનંત વાર ન કહીએ પણ અમુક વાર તો હોય ને.
અમુક વાર એટલે અનંતવાર હોવાનું માનવા જેવું છે, અનંતકાળથી ફરીએ છીએ એટલે, પણ એમાંથી એક વારનું યાદ કરીએ, અમુક વારનું યાદ કરીએ તો પણ કેટલું બધું થાય. તો કે એ યાદ કરવા કરતાં જે બોધ છે તે કે તેમાં જે લોભ વધારે હોય એ કયું છે એ ખોટું નથી. એ આદિ કયું છે સામાન્યપણે છે, કોઈ જીવ અપવાદ હોય પરંતુ તેને હોઈ શકે છે. એમાં પૂછાવ્યું છે કે મનુષ્યોને લોભ કેમ વધારે, અથવા એવો કંઈક પ્રશ્ન હશે જેથી આવ્યું કે દેવલોકમાંથી જે આવે તેને હોય જ નિયમથી હોય એવું નથી. અહીંયા આ પત્ર પૂરો થઈ જાય છે. આગળ જઈએ છીએ, વિષય જુદા જુદા બદલાય છે. પત્રાંક 611, મુંબઈ, અષાઢ સુદ એકમ, રવિ, વિક્રમ સંવત 1951, તારીખ 23/6/1895. આ પત્ર મોરબીવાસી શ્રી નવલચંદભાઈ ડોસાભાઈ વકીલને લખાયો છે. અમુક વનસ્પતિની અમુક ઋતુમાં જેમ ઉત્પત્તિ થાય છે તેમ અમુક ઋતુમાં વિપરિણામ પણ થાય છે. એમણે પૂછાવ્યું છે કે આદ્રા નક્ષત્ર સાચું કહેવાય? બધા જૈન આદ્રા નક્ષત્ર પછી કેરી વાપરતા નથી, એ સાચી વાત છે? એમ કરવું જોઈએ? એવો નિયમ હોવો જોઈએ? વગેરે પાકી કેરી સંબંધી પૂછાવ્યું છે. તેનો કૃપાળદેવ પ્રત્યુત્તર પાઠવી રહ્યા છે કે અમુક વનસ્પતિની અમુક ઋતુમાં જેમ ઉત્પત્તિ થાય છે તેમ અમુક ઋતુમાં વિપરિણામ પણ થાય છે. વનસ્પતિ શાસ્ત્ર આખું મોટું આવડું મોટું છે. એમાં પ્રત્યેક વનસ્પતિકાય સાધારણ વનસ્પતિકાય, પ્રત્યેક વનસ્પતિકાય એટલે એક એક પાંદડે એક એક બીમાં એક એક જીવ હોય તે, અને સાધારણ વનસ્પતિકાય એટલે કોમન જે છે તે એક નાનકડું હોય તેમાં પણ, એટલે કે એક અણી જેટલું, સોયની અણી જેટલા અને સોયની અગ્રભાગ એટલે અણી એટલા ભાગમાં પણ અનંત જીવો સાથે જન્મે છે, રહે છે, વસે છે, મૃત્યુ પામે છે. એટલે કે એમાં રહેતા જ હોય છે. નિગોદ કંદમૂળના જીવ છે તેમાં સોયના અગ્રભાગમાં આટલા જીવો રહેલા છે. માટે જૈન ધર્મમાં એ વસ્તુની ના કહી છે, અભક્ષ્ય ગણ્યું છે, ખાવા યોગ્ય કહ્યું નથી, કેમ કે અનંત દોષ અનંત પાપ થયા કરે છે. એવી રીતે સાધારણ વનસ્પતિકાયનું આ લક્ષણ છે. પછી કંદમૂળના લક્ષણ પણ કયા છે કે માત્ર જમીનમાં ઉગે તે નથી, પરંતુ 5 રીતે એના લક્ષણ મૂકેલા છે, વગેરે વગેરે. આપણે કોઈક વખત પત્રમાં આવી ગયું છે. પરંતુ અમુક વનસ્પતિ કહેતા આટલું જ વિચારીએ કે અમુક પ્રત્યેક વનસ્પતિકાય, અમુક સાધારણ વનસ્પતિકાય. બાકી તો શાસ્ત્રોમાં સુંદર આખું મોટું વચનામૃત જેટલું શાસ્ત્ર લખાઈ જાય તેટલી બધી વર્ણન આવે છે. વર્ણનની શૈલી પણ અદ્ભુત છે. જે આજના વનસ્પતિ શાસ્ત્રીઓને કહેવું પડ્યું છે, જગદીશચંદ્ર બોઝે ઘણા વર્ષો પહેલાં જાહેર કર્યું કે વનસ્પતિમાં પણ જીવ છે. એટલે કે એમાં જીવજંતુ ઈયળ પડે છે તે નહીં, વનસ્પતિ પોતે જ જીવ છે, આત્મા છે. ત્યાં સુધી કેટલાક માનવા પણ તૈયાર ન હતા કે વનસ્પતિમાં જીવ છે, કે વનસ્પતિમાં લાઈફ કહેવાય, કે લિવિંગ બિઈંગ કહેવાય, એમ પણ ઘણા વર્ષો સુધી માનતા નહોતા. આપણે જૈન ધર્મની સિદ્ધાંતની સ્વીકાર હોવાથી, એ સત્યનો સ્વીકાર કર્યો હોવાથી બચપણથી કદાચ જાણીએ છીએ કે આ વનસ્પતિમાં પણ જીવ છે, એ પણ આત્મા છે. પછી ઝાડ હોય, પત્ર હોય, ફળ હોય, ફૂલ હોય, ડાળી હોય કે બી હોય. એટલે કે દાડમના દાણા કહીએ તો દાડમ ખાતા વાપરતા તરત થવાનું છે કે એક જ જીવ નથી, પણ એક એક દાણામાં એક એક જીવ છે. એવી રીતે એક એક વટાણા, એક એક વાલ, એક એક ચણા, એમાં પણ જીવ તો છે જ. 3 વર્ષ સુધી એ ધાન્ય રહી શકે છે, એટલે સબીજ કહી શકાય છે. એટલે કે એનામાં લાઈફ હોઈ શકે છે. પછી એ નિર્બીજ કહીએ છીએ, અથવા તો અચેત કહેવાય છે. એ બધું લાંબુ શાસ્ત્ર છે. અત્યારે આપણે આગળ જઈએ કે અમુક વનસ્પતિની અમુક ઋતુમાં જેમ ઉત્પત્તિ થાય છે, પછી અમુક ઋતુમાં એ વિપરિણામ એટલે વિશેષ પ્રકારે પાકી જાય છે, બગડી જાય છે, એના રૂપરંગ ઢંગ બદલાઈ જાય છે, એમાં ફેરફાર આવે છે, વિકાર આવે છે, એટલે કે વિપરિણામ થાય છે. પરિણામ, પક્વતા, પરિપક્વતા, વિપરિણામ, વિશેષ પાકી જવું. વધારે પડતું રંધાઈ જાય, વધારે પડતું કૂક થઈ જાય, વધારે પડતું થઈ જાય છે તો ઢોળાઈ જાય છે, તેમાં વધારે પડતું થાય, એટલે કે વધારે પાકી જવું. કેરી વધારે પાકી જવી. કેરીની વાત હવે પછી આવે છે. અત્યાર સુધી માત્ર વનસ્પતિ વાત છે. તો એ જે વસ્તુ છે બગડી જાય છે, કે જે ઋતુમાં જન્મ પામી, ઉત્પન્ન થઈ, પેદા થઈ, પછી કેટલીક ઋતુમાં કેટલાક સમય પછી એમાં વિપરિણામ થાય છે. વસ્તુ તેની તે છે, પણ એની પર્યાય બદલાઈ જાય છે, અવસ્થા બદલાઈ જાય છે. એટલે સાદી ભાષામાં બગડી જાય છે. રૂપ, રંગ, દેખાવ, સ્વાદ બધું પરિવર્તન પામે છે, ફેરફાર પામે છે, વિરુદ્ધ ફળ આપે છે. જે કેરીનો સ્વાદ આવવો જોઈએ તે આવતો નથી, પણ વિરુદ્ધ આવે છે.
મીઠાશ નથી પણ જુદો જ સ્વાદ આવે છે, ન ગમતો સ્વાદ આવે છે, એને ખરાબ પરિણામી કહીએ છીએ. ખરાબ નતીજો આવ્યો તો એને વિપરિણામ કહેવાય. સામાન્ય રીતે કેરીના રસ સ્પર્શનું વિપરિણામ આર્દ્રા નક્ષત્રમાં થાય છે. કેરીનું જ પૂછાવ્યું છે, એટલે કેરીના રસ સ્પર્શનું વિપરિણામ આદ્રા નક્ષત્રમાં થાય છે. સામાન્ય રીતે લખ્યું છે. આદ્રા નક્ષત્ર પછી જે કેરી ઉત્પન્ન થાય છે તેનો વિપરિણામ કાળ આદ્રા નક્ષત્ર છે તેમ નથી. બે વાત મૂકી કે જે આર્દ્રા નક્ષત્ર બેસી જાય પછી કેરી ખવાતી નથી, આપણે જાણીએ છીએ. એટલે કે 22મી જૂન એનો ફિક્સ દિવસ છે. ત્યાર પછી ત્યારથી આર્દ્રા નક્ષત્ર બેસે. નક્ષત્ર શું છે તો કે નક્ષત્ર 27 છે. પુરાણ પ્રમાણે 27 નક્ષત્ર છે. એમાં છઠ્ઠું નક્ષત્ર તે આર્દ્રા નક્ષત્ર કહેવાય અને તે 22મી જૂનથી હંમેશા શરૂ થાય છે. શબ્દ જ મજાનો છે કે નક્ષતી શોભામ ગચ્છતી ઇતિ નક્ષત્ર. એટલે કે શોભા કેવી થઈ જાય છે તો કે જે તે રીતે શોભાવે છે, આકાશને શોભાવે છે અથવા તો આ નભોમંડળને શોભાવે છે તે એવા 27 નક્ષત્રમાં અશ્વિની, ઉત્તરા, ફાલ્ગુના, ભાદ્રપદ, રોહિણી વગેરે વગેરે નક્ષત્ર છે. અહીંયા આર્દ્રા નક્ષત્રની વાત લેવાની છે. નક્ષત્ર કેટલીક વખત દક્ષ પ્રજાપતિ માટે પણ વપરાય છે કે જેની 27 કન્યા સોમને પરણી હતી, ચંદ્રને પરણી હતી. તે દક્ષ પ્રજાપતિની કન્યા. એ જ નક્ષત્ર એટલે એક પ્રકારનો ગ્રહ છે. નક્ષત્ર એટલે એનો મોતીમાં પણ અર્થ થાય છે. નક્ષત્ર એટલે મોતી. કેટલીક વખત જ્વેલરી સ્ટોર હોય એના બધાના નામ મૂક્યા હોય કે નક્ષત્ર. એક બ્રાન્ડ નેમમાં પણ નક્ષત્ર વપરાય છે. તો શું મોતી માટે કહેવાય, કેટલીક વખત હીરા માટે વાપરે છે, વગેરે વગેરે. કોઈ પણ જાતનું રત્ન છે એમ. અને 27 મણકાની માળા હોય અથવા તો હાર હોય, અહીંયા ઝવેરાતની વાત છે એટલે હાર બોલીએ તો ઠીક, એને પણ નક્ષત્ર કહેવાય છે. અહીંયા તે નક્ષત્ર શબ્દના એકેય અર્થ આપણને અભિપ્રેત નથી. અહીં તો એટલું જ છે કે આર્દ્રા નક્ષત્ર જે બેસી જાય છે ત્યારથી, કેમ કે ત્યારે એક વરસાદ લગભગ વરસી જ ગયો હોય છે. 5-15 જૂને જ વરસાદની શરૂઆત થઈ જાય છે. એટલે કેટલાક ભાગમાં જુદી પણ શરૂઆત છે. સાઉથ વગેરેમાં, સધન પાર્ટમાં મોડો વરસાદ હોય છે દિવાળી વખતે, એટલે ઓક્ટોબરના અરસામાં હોય છે, આપણે જાણીએ છીએ. પરંતુ સામાન્યપણે આ જે વાવી છે કે ઉગી છે ચૈત્ર વૈશાખમાં, માર્ચ એપ્રિલમાં કે ફેબ્રુઆરી માર્ચમાં જે કેરી આવવા માંડે છે તે કેરી અને પછી જૂનમાં વરસાદ થઈ જવાથી વધારે બગડી જાય, ખાઈ શકાતી નથી. વરસાદ કદાચિત ન થાય તો પણ આર્દ્રા નક્ષત્ર બેસી ગયું, ઉગી ગયું એટલે પછી કેરીના સ્વાદ, રૂપ, રંગમાં ફરક હોવાનો જ, અને એ વાપરી શકાય નહીં. દેખીતી રીતે ફરક ન લાગતો હોય તો પણ વાપરી શકાય નહીં. કેમ કે આર્દ્રા નક્ષત્ર પછી જે કેરી ઉત્પન્ન થાય છે તે બગડી જાય છે એમ પણ પૂછાવે તો કે એ બગડી જતી નથી. હવે તો બધા વધારે 2-3 પાક લેતા હોય છે. એક જ પાક, એક જ મોસમ એવું રહ્યું નથી. તો કદાચ બીજી વાર વાવી ઉગાડી હોય, બીજા ટાઈમે ઉગાડી હોય તો કે તેમાં આર્દ્રા નક્ષત્ર બેસી જાય છે એવું નથી. પરંતુ એનું પરિણામ બરાબર ન હોય, વિપરિણામ હોય તો એ વાપરવા, ખાવા યોગ્ય નથી, એ ભક્ષ્ય નથી એમ કહેવાનું છે. સામાન્યપણે ચૈત્ર વૈશાખાદી માસમાં ઉત્પન્ન થતી કેરી પરત્વે આર્દ્રા નક્ષત્રે વિપરિણામીપણું સંભવે છે. એટલે કે સામાન્ય રીતે શું થાય છે તો ચૈત્ર વૈશાખમાં જે આવવી જોઈએ, જે ઉત્પન્ન થાય છે, કેરી ઉગી જાય છે, ફાલ તો વહેલો બેસી જાય છે, અને જે ઉગી જાય છે એટલે કે ફાલ ઉતારવામાં આવે છે, કેરી વેડવામાં આવે છે અને પછી પકવવામાં આવે વગેરે વગેરે, આપ જાણો છો. એમાં લાગુ પડે છે કે આર્દ્રા નક્ષત્ર બેસી જાય પછી વિપરિણામીપણું સંભવે છે. બેસી જાય પછી નહીં, બેસે છે ત્યારથી જ. સાંજે બેસવાનું હોય તો ઘણા સાંજ સુધી, બપોર સુધી વાપરી લેતા આપણે જોયા, સાંભળ્યા છે. ખરેખર તો કદાચ સવારના પોરમાં જ એ બેસી ગયું હોય એમ પણ થાય. પરંતુ એક સમૂહના શિસ્ત માટે સમય મર્યાદા લખી હોય કે આ સમયે બદલાય છે એટલે લગભગ સાંજે જ બેસતું હોય છે, આપણે જાણીએ છીએ. પરંતુ તે દિવસથી જ બગડી જતું હોય છે. એવી જ રીતે ફ્રૂટ વગેરેમાં પણ આપણને જેટલો ભાગ બગડી ગયો એટલો ભાગ સમારીને ફેંકી દઈએ છીએ, બીજો વાપરી લઈએ છીએ. હકીકતે આખું જ ફ્રૂટ બગડી ગયું કહેવાય, પરંતુ બગડવાની શરૂઆત થઈ ગઈ અને આપણને ચોખ્ખું, સ્પષ્ટ, ખુલ્લમ ખુલ્લું દેખાય એવી રીતે એના રૂપ, રંગ, રસ, સ્વાદ બદલી ગયા એટલે આપણે વાપરતા નથી. પરંતુ ખરેખર તો એ આખું જ ફળ ન વાપરવા યોગ્ય થઈ જાય છે. સમજવા જેવું વાત છે. હાઇજીનની રીતે, વિજ્ઞાનની રીતે, આરોગ્યની રીતે આ વાત થાય છે. ધર્મની રીતે પણ એમાં ઉત્પત્તિ તો થઈ જ ગઈ છે, એ પણ વિચારવા જેવું છે. તો અહીંયા પૂછાવનાર પણ ખરા છે, બધા જ જાણતા હોય છે, તો પણ આર્દ્રા નક્ષત્રની વાત મૂકી છે.
એટલે કે એ ઉગી જાય છે અને એટલો સમય થઈ જાય છે એટલે તે પાકી જાય છે, પછી બગડી જવા સંભવ છે, માટે વાપરવાની આજ્ઞા નથી. પરંતુ કોઈ એમ કે અમે તો પછી જ ઉગાડી છે અને પછી જ બધું થયું છે, તો તે કેરી કદાચ કોઈ વાપરતું હોય તો એ તે જાણે અને ભગવાન જાણે, સર્વજ્ઞ દેવ જાણે. આપણને તો આટલી ખબર છે, તે પ્રમાણે કહીએ છીએ. એક કિસાન કે જગતના તાતને વધારે ખબર, જે કેરી ઉગાડતું હોય તેને વધારે ખબર અને સર્વજ્ઞ દેવને ખબર. બાકી આપણે તો અહીંયા આટલું રાખી દઈએ છીએ કે આપણે વાપરવા યોગ્ય નથી. આ ખરેખર તો રસાસ્વાદ છોડવાનો છે કે જે કેરી વાપરે છે તેને પ્રાણ જતા રહીએ તો ભલે, શરીરનો ત્યાગ થઈ જાય, દેહ ત્યાગ થઈ જાય તો ભલે, મરી જવાય તો ભલે, ભયંકર માંદગી આવે તો વાંધો નહીં, પરંતુ અમે તો કેરીની સિઝન હોવાથી કેરી વાપરવાના જ, અને કેરી ભરપૂર વાપરવાના. અથવા તો ગમે તે ભોગે વાપરનારા છે તે પાકી કેરીના ચાહકોને, આશકોને કૃપાળુદેવનો સીધો બોધ છે કે આ વાપરી શકાય નહીં. તમે ગમે તે કરીને કરો પણ કેરીમાં જે દોષ આવી જાય છે તે આવી જ જાય છે. અને સાવ સાચું પૂછો તો બોધ એમ જ છે કે તુચ્છ પદાર્થ કહેવાય એવા આહારના પદાર્થો તદ્દન તુચ્છ, થોડીક વારમાં, ક્ષણ બે ક્ષણમાં તો સ્વાદ પૂરો થઈ જાય છે અને પછી પેટમાં પડી રહેતું પણ નથી, નિકાલ થઈ જાય છે. અને માનો કે કોઈને પેટમાં રાખવું હોય, પડી રાખે તો એનો નિકાલ ન થાય તો એ પણ દુઃખી જ થાય છે, દુઃખ ભોગવે છે. એનું નિરાકરણ, નિવારણ કરવાના એ ઉપાય ગોઠવે છે, સૂજે છે. તો આપણે જાણીએ છીએ કે ક્યાંય રસ કે સ્વાદ લેવા જેવા નથી, તો કાંઈ નહીં ને જગત આખામાં પાકી કેરી જેવી વનસ્પતિ ગાયની એક નાનું ફળ અને એના પ્રત્યે આવી અસીમ પ્રેમ કે સ્નેહ કેમ કરતા હશે? રોગ આવે, દર્દ આવે તો પણ વાપરીએ જ છૂટકો, વાપર્યા વિના ચાલે જ નહીં. કમવોટ મેં થાવું હોય તે થાવ, પાકી કેરી ખાઈ લઈએ, તો એમ નથી. કેટલાકને કદાચ કાચી કેરીનો મોહ હશે, બધા આવી જાય છે આમાં, પણ એ વાપરવા જેવું નથી, એ રાખવા જેવું નથી. એક કંઈ જ નહીં ને મેરુ પર્વત જેટલી કેરી ખાઈ લીધી હશે અત્યાર સુધીમાં, આટલા ભાવમાં, તો પણ હજી એ ધરાયો જ નથી કે સંતોષ જ નથી. કોઈ પણ રસ, હવે કેરી પછી એના રસની વાત આવે, હવે મુવા નહીં ને પાછા થયા, તો કે હવે કેરી ન ખાઈએ પણ એનો રસ તો વપરાય ને, એવા પણ પ્રશ્નો આવે અને કૃપાળુદેવને પણ પૂછાયેલા છે. તો કે રસ વાપરતા શું, રસ ક્યાંથી આવે છે? કેરીનો જ છે ને, થોડુંક દૂધ ભેળવો કે થોડુંક પાણી ભેળવાય જ નહીં, આ તો વાત છે. અથવા થોડુંક આડું અવડું નાખો, પરંતુ કેરી તે કેરી અને કેરીનો રસ તે કેરીનો રસ, તો વાપર્યું તો ખરું જ ને. પછી ગમે તે રીતે દોષ તો લાગે જ છે ને. કેરીનો રસ હોય તો એ શું, ઓન ટોપ ઓફ ધેટ હજી વધારે કહું તો પરદેશમાં, હવે તો દેશમાં, ઇન્ડિયામાં પણ આવા પાછા ફ્રોઝન કેન, હવે કેનમાં રાખે, કેનિંગની આટલી મોટી સિસ્ટમ કે બિઝનેસ, અને એક વર્ષનો હોય કે 2 વર્ષનો હોય કે ભગવાન જાણે કેટલા વર્ષનો હોય, તો કે એટલા વર્ષનો રસ પાછો ખાય અને રસથી ખાય. રસને રસથી આરોગ્ય, એ કેટલો રસાસ્વાદ છે, કેટલો મોહ છે, કેટલી તૃષ્ણા છે. તો ખરેખર તો ભગવાનને એમ કેવું છે, એ હોય જ બોધામાં કે એ રસાસ્વાદ જ કરવા જેવો નથી, આહાર કરવું નહીં. 12-14 વર્ષના કૃપાળુદેવ બોધ વચનમાં લખે, પહેલું જ વચન મૂકે કે આહાર કરવો નહીં. એ વળી એ વખતે આપણે વિચારેલું હતું, એમાં રસવાળો કેવું તો આવતું જ નથી, બની શકે તો એ શબ્દ આવતો નથી, આહાર કરવો નહીં. અને પછી બધા મુદ્દા મૂક્યા છે ધીમે ધીમે. એ વળી બીજી વાત છે, આપણે યથાશક્તિ વિચારેલું છે. તો જે તદ્દન અનાહારી પદ, જે આત્માનું અસલિયત છે, આત્માનું અસલ મૂળ સ્વરૂપ છે, મૂળભૂત સ્વરૂપ છે, અનાહારી પદ એટલે કે સિદ્ધ શિલા પર જવાનું, સિદ્ધ થવાનું, મોક્ષે જવાનું. આહાર આત્મા કરતો જ નથી, અને અનાહારી પદ જ કીધેલું છે. 4 જ વસ્તુને અનાહારી કયા છે, એમાં આત્માને કયો છે. અને એ આત્માને શું કામ આપણે અનશન વ્રત કહીએ છીએ, સમાધિ મરણ કહીએ છીએ, છેલ્લે છોડી દેવાનું વ્રત કહીએ છીએ, તો એ આત્માને શું કામ આપણે આટલું આહાર ગ્રહણ કરાવીએ છીએ એ જ સમજાતું નથી. આત્મા તો આમ પણ ખાતો પીતો નથી, દેહને જ કરાવીએ છીએ. જે ક્રિયા થાય છે તે દેહમાં થાય છે, પરંતુ આત્મા હોય, સચેત હોય તો કરીએ છીએ. નિશ્ચેતન દેહને કોઈ ખવડાવવા પીવડાવવા જતું નથી, આપણે જાણીએ છીએ. મોટે ભાગે તો એને રાખતાય નથી. અમુક સમયમાં તો એનો અગ્નિ સંસ્કાર કરી દઈએ છીએ, નિકાલ કરી દઈએ છીએ. અને જેટલો સમય હોય એટલું પણ નિશ્ચેતન થયા પછી કોઈ ખવડાવવા પીવડાવવાનો અર્થ નથી. એ આપણને જડબે સલાક વસી ગયું છે. એ જ વાત જ્ઞાની પુરુષ કહે છે કે દેહ ને આત્મા જુદા છે. આ બધી ક્રિયા પ્રવૃત્તિ દેહમાં થાય છે, શું કામ કરીએ છીએ અને શું કામ કરવી પડે છે? તો કે દેહના ભરણ પોષણ માટે, આત્માના ભરણ પોષણ માટે નહીં. આત્માનું ભરણ પોષણ તો જુદું જ છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય એવા આત્માને ઉપયોગથી એક પળ પણ ભરનાર,
મહાવીરના બોધનો, સત્પુરુષના બોધનો, ચરણ કમળનો ઈચ્છુક કોણ છે? તો કે જે ઉપયોગથી એક પળ પણ ભરનાર છે. ભરે છે, પૂરે છે, ફિલિંગ કરી દે છે ઉપયોગથી, આત્મ ઉપયોગથી. તે સાચી વાત છે. તો આવા તુચ્છ પદાર્થ પ્રત્યે તુચ્છ વૃત્તિ રાખવાની છે. 5 ઇન્દ્રિયના વિષય ઉપર તુચ્છકાર છે, અને તો જ કંઈક જીવાત્મામાં આગળ વધી શકે છે. એને જો દશા કરવી હશે તો એને 5 ઇન્દ્રિયના વિષય ઉપર તુચ્છકાર આવવો જ પડશે, તિરસ્કાર લાવવો જ પડશે. ન હોય તો લાવવો પડશે, હોય તો વધારવો પડશે, અને એનો ક્ષય કરવો પડશે. એટલે કે ઇન્દ્રિયના વિષય છે એમાં મારે ખડી રહેવાનું નથી. એ મને શું કામ રોકી શકે? હું શું કામ એમાં ટકું? મારે ત્યાં જવાનું નથી, મારે મારા આત્મામાં ટકવાનું છે, વગેરે ભાવ અભિપ્રેત છે. એટલે કે કેરી જેવી નાખી દેવા જેવી ચીજ, ખાવું થોડું ને નાખી દેવું જાજુ. ગોટલા ને છાલ ને બધું કેવું છે, અને કેટલો મેસ, કેટલું ગંદુ, અને તેમ છતાં એને પાછા ઘોળીને એનો રસ પીવો હોય. આપણને તરત વિચાર આવે કે આ કેરી ખાવા જેવી વાત છે કે પદાર્થ છે ખરી, અને તેમ છતાં લોકો ખાય. એવી જ રીતે કાચી કેરીને મોરીને સમારીને કેટલા ઉકળતા પાણીમાં નાખે, બાફે, વઘારે, ખાય, પીવે, અને 12 મહિના સુધીના અથાણા કરે. આ બધું જ ન ખાવા યોગ્ય છે. એટલે કે ગમે તેવી રીતે મસાલા ભરીને સાચવીએ, બગડે નહીં તેવું મીઠું લીંબુ નાખ્યું હોય, વગેરે વગેરે, આ વધારે જાણો છો. પરંતુ તે ખાવા યોગ્ય વસ્તુ નથી. એ મૂળભૂત વસ્તુ નથી, મૂળભૂત દ્રવ્ય કે અનાજ કે પદાર્થ નથી, મૂળભૂત વનસ્પતિ નથી, કે જેના વિના ચાલી શકે નહીં, ભરણ પોષણ થઈ શકે નહીં. એવી વનસ્પતિમાં તો કેરી આવતી જ નથી. ઘઉં, બાજરો, ચોખા કંઈ કહેતા હોય તો સમજાય કે એવું કોઈને કોઈ અનાજ, કોઈને કોઈ પ્રદેશમાં બાજરા વિના ન ચાલે, કોઈને જુવાર વિના ન ચાલે, કોઈને ચોખા વિના ન ચાલે, કોઈને ઘઉં વિના ન ચાલે. એ સમજી શકાય. પરંતુ કેરી એવી વસ્તુ નથી કે પદાર્થ વિના ન ચાલી શકે. એટલે આમ તો એ વાપરવાનો બોધ નથી, અને તેમ છતાં વાપરતા હોય તો બહુ જ મર્યાદિત સમય માટે, મર્યાદિત રસ રાખીને, ઠીક છે ખાઈએ છીએ, શું ફેર પડે છે, એક રૂટીન ગણીને થોડું ખાધું તોય ભલે, ન ખાધું તોય ભલે, વાપર્યું તોય ભલે, ન વાપર્યું તોય ભલે. એના માટે જે ચિકાસ કરવામાં આવે કે ગમે તેટલી દૂર સુદૂરથી મંગાવવા જાય, લેવા જાય, મંગાવે, વાપરે, અને કેટલો ભાવ, ક્યારે આવે ને ક્યારે ખાવું કે ક્યારે વાપરું, અને એકથી સંતોષ નહીં તો 2 નંગ 5 નંગ ખાવું, એવું બધું જે છે તે તો મૂકી દેવા જેવું છે. એક સ્વાભાવિક ભાવે કોઈ વાપરી લે તો ઠીક છે. જેને એમ હોય કે વાપરો તોય ઠીક, ન વાપરો તોય ઠીક, એની વાત જુદી છે. એને આવો પ્રશ્ન હોઈ શકે નહીં કે આદ્રા નક્ષત્ર પછી કેરી ખવાય કે કેમ. પણ કેટલીક વખત સવાલ થતા હોય, જિજ્ઞાસા હોય, શંકા હોય, તો સમાધાન માટે, કોઈ બીજાના સમાધાન માટે પણ આ ભાઈએ પૂછાવ્યું હોય, એ બને. જે હોય તે. પરંતુ કૃપાળદેવ પાસેથી સમાધાન મળી ગયું કે જે ચૈત્ર વૈશાખની કેરી છે એમાં ઉત્પન્ન થાય છે તે તો આદ્રા નક્ષત્ર બેસે પછી કોઈ સંયોગોમાં વાપરવા યોગ્ય નથી. કેરી કહેતા, કેરીનો રસ, કેરીની જે કોઈ આઈટમ બનાવતા હોય તે વાપરવા યોગ્ય નથી. ઘણા ઘરમાં ઘણા મુમુક્ષુ, ઘણા વિચારવાન જીવ પણ હજી કેરીનો મોહ છોડી શક્યા નથી. એટલે આવી રીતે બનાવે છે, કેનિંગ વગેરે કરે છે, મંગાવે છે, વાપરે છે, મોકલે છે, વગેરે વગેરે. એ બિલકુલ અણઘટતી, અણશોભતી વાત છે. એમાં પડાય જ નહીં. એમાં દોષના ઢગલા છે. કેમ કે સમયે નહીં તો થોડી વારે પણ એમાં જીવની ઉત્પત્તિ થાય જ છે, દેખાતી નથી. તેવા જ રંગના, બિલકુલ તેવા રંગના, જોઈ શકાય નહીં તેવા એમાં જીવોની ઉત્પત્તિ થઈ જ જાય છે. રસ હોય અથવા તો વાસી ખોરાક વાપરવાની ના છે. એ પણ સાથે સાથે મુદ્દો લઈએ કે ફ્રીજમાં મૂકીએ એટલે સારું રહેશે, એ મન મનાવીએ, પણ ફ્રીજમાં જે તે પદાર્થના, જે તે કલરના, તેવા ને તેવા જ, ઘારી જે કલરની હોય તે કલરની, હલવો જે કલરનો હોય તે કલરનો, અથવા જે વસ્તુ મૂકી છે તે જ કલરની. અહીંયા કેરી છે તો કેરીનો રસ, એનું કાંઈ પણ મીઠાઈ બનાવી હોય તો તેમાં તેવા જ કલરના જીવ ઉત્પન્ન થઈ જાય, જે નરી આંખે દેખાતા નથી. સર્વજ્ઞ ભગવંતે કહ્યું છે એટલે આપણે વાસી પદાર્થ કેટલા દિવસનું, કેટલી કલાકનું, વગેરે વગેરે વિચારીએ છીએ. અને દુકાનમાં, બજારમાં કદાચ આપને એમ પૂછવામાં આવે કે 6 મહિના જૂનું તો મળે જ, 1 વર્ષ જૂનું તો મળે જ, 2 વર્ષ જૂનું તો હોય જ, તો એ વાપરવા યોગ્ય નથી. આગળ જઈએ. પત્ર અહીંયા પૂરો થઈ જાય છે. પત્રાંક 612. મુંબઈ, અષાઢ સુદ એકમ, રવિ, વિક્રમ સંવત 1951, તારીખ 23/6/1895. પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને લખાયેલો પત્ર છે. ઓમ. પરમ સ્નેહી શ્રી સૌભાગ, શ્રી સાયલા.
કેટલા બધા પત્રોથી વિશેષણોમાં કન્સિસ્ટન્સી છે, બરાબર એ જ વિશેષણ આવે છે, પરમ સ્નેહી. પરમાર્થ પદની પ્રાપ્તિ કરવી છે, માટે પરમ સ્નેહી એવા શ્રી સૌભાગભાઈ. આપના તરફથી 2 પત્ર મળ્યા છે. અમારાથી હાલ કંઈ વિશેષ લખવાનું થતું નથી. આગળ જે વિસ્તારથી એક પ્રશ્નના સમાધાનમાં ઘણા પ્રકારના દૃષ્ટાંત સિદ્ધાંતથી લખવાનું બની શકતું હતું, તેટલું હાલ બની શકતું નથી. એટલું જ નહીં, પણ 2-4 લીટી જેટલું લખવું હોય તો પણ કઠણ પડે છે. 2 પત્ર સૌભાગભાઈના આવીને પડ્યા છે, મળી ગયા છે. અમારાથી વધારે કંઈ લખવાનું બનતું નથી. જે શરૂઆતમાં આપેલા અત્યાર સુધી વિસ્તારથી ઘણા બધા પ્રશ્નના જવાબ આપ્યા છે અને દૃષ્ટાંત સિદ્ધાંતથી પણ લખવાનું બની શકતું હતું, તેટલું હાલ બની શકતું નથી. અત્યારે 4 લીટી જેટલું લખવું હોય તો પણ કઠણ પડે છે. કેમ કે અંતર વિચારમાં ચિત્તની હાલ પ્રવૃત્તિ વિશેષ રહે છે. અંતર વિચારણા, આત્માની વિચારણા ચાલ્યા જ કરે છે. એમાં અમારું મન એટલું બધું પરોવાયેલું છે, એટલે કે દોરામાં પરોવાયેલું હોય તેમ. એવી રીતે બીજે ક્યાંય ભૂલું પડતું નથી, જતું નથી. દોરામાં પરોવાયેલું છે એટલે ત્યાં જ સ્થિતિ થઈ ગઈ, એની ગતિ થઈ શકે નહીં. જેમ દોરામાં મોતી મણી જે કાંઈ મોકલી દીધું, જે કાંઈ પરોવી દીધું, એટલે પછી એ છૂટું મળે નહીં, અથવા તો એ બીજે જઈ શકે નહીં, દોરો ભેગો ને ભેગો. એ રીતે કહે છે કે અમારું અંતર વિચારમાં ચિત્તની હાલ પ્રવૃત્તિ વિશેષ રહે છે. એટલે અમારું મન ત્યાં ગૂંથાઈ ગયું છે. એ મનરૂપી દોરો છે ત્યાં છે, આત્મવિચારના મણકામાં છે. એટલે હવે બહાર નીકળી શકતું નથી અને લખવા વગેરેની પ્રવૃત્તિથી ચિત્ત સંક્ષિપ્ત રહે છે. એમાં અમારું મન ટૂંકું થઈ ગયું છે. એટલે મનનો દોરો લાંબો થતો નથી, ત્યાં ને ત્યાં છે. એટલે ત્યાં અમારું મન જતું નથી, સંક્ષિપ્ત થઈ ગયું, ટૂંકું થઈ ગયું. વળી ઉદય પણ તથારૂપ વર્તે છે અને અમારો ઉદય પણ એવો જ છે કે એટલો સમય મળી શકતો નથી. આગળ કરતાં બોલવાના સંબંધમાં પણ આ જ પ્રકારે ઘણું કરી ઉદય વર્તે છે. જેમ લખવાની વાત કરી તેમ પહેલાં પણ લખતો હતો, આજે પણ લખું છું. એમ લખાય એટલું બોલાય તો કે લખવા કરતાં બોલવાનું સુગમ પડે છે. બોલવામાં ઉદય છે, ઓછો છે, છતાં પણ અમે જેટલું જાજુ લખીએ એના કરતાં જાજુ બોલી શકીએ છીએ. એટલે કે લખવામાં જે અમે પ્રવૃત્તિ સંકોચાઈ ગઈ છે, પણ કદાચ રૂબરૂ મળો, સમાગમ થાય તો હું બોલીશ ખરો અથવા વાત થઈ શકશે, પરંતુ લખવામાં તો પ્રવૃત્તિ બિલકુલ ઓછી થઈ ગઈ છે. અત્યારે તો આ પત્રમાં લખ્યું છે કે આગળ કરતાં બોલવાના સંબંધમાં પણ ઘણું કરી આવો જ ઉદય વર્તે છે. એટલે અત્યારે તો બોલવામાં પણ અમારી વૃત્તિ સંકોચાઈ ગઈ છે, તો પણ લખવા કરતાં કેટલીક વાર બોલવાનું કંઈક વિશેષ બની શકે છે. જેથી સમાગમે કંઈ જાણવા યોગ્ય પૂછવું હોય તો સ્મરણ રાખશો. મળીએ ત્યારે પ્રત્યક્ષ સત્સમાગમમાં જે કંઈ પૂછવા જેવું લાગતું હોય તે યાદ રાખજો. આપણે ઘણીવાર કહીએ છીએ કે પછી પૂછવું તો ઘણું હતું પણ ભૂલી ગયા, અત્યારે યાદ જ નથી આવતું. ઘણીવાર તો 1-અડધી મિનિટમાં આપણે મનમાંથી નીકળી જાય વાત તો યાદ આવતી નથી. તો સૌભાગભાઈ તો વયોવૃદ્ધ છે, વળી ભૂલી જવાય. વળી કૃપાળુદેવના પ્રત્યક્ષ યોગ્ય નિર્વિકલ્પ નિર્વિચાર દશામાં મુકાઈ જાય. તો કહે છે કે જે પૂછવા યોગ્ય, જાણવા યોગ્ય હોય, પૂછવું હોય તો સ્મરણ રાખશો. કેવા બાંધી લીધા છે, એક તો યાદ રાખજો, પૂછજો અને જાણવા યોગ્ય પૂછજો. એટલે કે આડી અવળી વાત બીજી આજીવિકાની ને વ્યવહારની ને વ્યવસાયની કરવાની નથી, પરંતુ આત્મતત્વને એક અંશમાં છે, ઇમ્પ્લાઇડ સેન્સમાં છે, ગર્ભિત રીતે છે. બીજું તો શું જાણવાનું છે? એક આત્મા જાણવાનું છે. તો એ કંઈ આત્માની કે જ્ઞાનની વાત હોય તો એ જાણવા યોગ્ય છે અને એ પૂછવું હોય તો સ્મરણ રાખશો. અહોરાત્ર ઘણું કરી વિચાર દશા રહ્યા કરે છે, જે સંક્ષેપમાં પણ લખવાનું બની શકતું નથી. રાત દિવસ કે દિન રાત, અહોરાત્ર અમારી વિચાર દશા જ રહ્યા કરે છે. સ્થિત પ્રજ્ઞ દશા, તીવ્ર જ્ઞાન દશા, એ બધું કેવલ જ્ઞાનને કહીએ છીએ. તીવ્ર જ્ઞાન દશા થતાં છેલ્લે તીવ્રતમ થઈ જાય તેનું નામ કેવલ જ્ઞાન કહીએ છીએ. તો અહીંયા વચ્ચેની દશાની વાત કર્યા વિના રાત અને દિવસ લખ્યું છે. એટલે કે આવી વિચાર દશા રહ્યા જ કરે છે, જેમાં તીવ્ર જ્ઞાન દશા કે વિચાર દશા આવી જ જાય છે. જે સંક્ષેપમાં પણ લખવાનું બની શકતું નહોતું, એના વિશે અમે ટૂંકમાં પણ કંઈ લખી શકતા નથી, કહી શકતા નથી. સમાગમમાં કંઈ પ્રસંગોપાત કહી શકાશે તો તેમ કરવા ઈચ્છા રહે છે, કેમ કે તેથી અમને પણ હિતકારક સ્થિરતા થશે. સમાગમમાં કંઈક પ્રસંગોપાત ઓકેઝનલી કંઈક આવશે વાત, તો જોગાનું જુગે કેટલુંક થશે તો તેમ કરવા ઈચ્છા રહે છે. એટલે કે સમાગમની ઈચ્છા, સમાગમના ભાવ અને નિવૃત્તિ ક્ષેત્રમાં કે ક્યાંક વાત છે ત્યાં કંઈક અમે આ પ્રમાણે કહી શકશું.
અને તેથી શું થશે? અમને પણ હિતકારક સ્થિરતા થશે. કેટલીક સ્થિરતા તો છે જ, આત્મસ્થિરતા તો છે જ, પરંતુ વધારે હિતકારક, આત્મામાં વધારે સમય સુધી ટકી શકે તેવી સ્થિરતા થશે. ઉપયોગ અમારો આત્મ ઉપયોગમાં જ રહે એવી સ્થિરતા થશે. કબીરપંથી ત્યાં આવ્યા છે, તેમનો સમાગમ કરવામાં બાદ સંભવતો નથી. સૌભાગભાઈએ પૂછાવ્યું છે કે કબીરપંથી કોઈક સાયલા પધાર્યું છે તો અમે તેમનો સમાગમ કરીએ, તો કેમ? સૌરાષ્ટ્રમાં કબીરપંથી તે વખતે કોઈક પધાર્યા છે, ગયેલા છે. અને છઠ્ઠો આંબો જે કહેવાય છે પરંપરામાં કબીર સાહેબ, અને પછી જે ગુજરાત બાજુ જો પ્રચાર થયો હોય કે શાખા થઈ હોય, એમાં જે છઠ્ઠો આંબો, ષષ્ઠો આંબો કહીએ છીએ તે એ હોય, અથવા એના પછીના સાતમા હોય. સમય મર્યાદા વગેરે જોતાં આપણને લાગે કે તે વખતે તે હોઈ શકે છે. તો ત્યાં આવ્યા છે, તેમનો સમાગમ કરવામાં બાદ સંભવતો નથી. એ ભાઈનું નામ ખરેખર તો અંબાલાલભાઈ કે અંબારામભાઈ હતું, પણ એ છઠ્ઠા આંબાથી જ વિખ્યાત છે. એટલે કે કબીર સાહેબ પછી છઠ્ઠી પેઢી કેવું હોય તો ખોટું નહીં. એમાં ગુજરાત બાજુ જે આવ્યા છે તે વાત, જો કદાચ કોઈ તેમની પ્રવૃત્તિ એટલે કે કબીરપંથીની પ્રવૃત્તિ યથાયોગ્ય ન લાગતી હોય તો તે વાત પર વધારે લક્ષ ન દેતા કંઈ તેમના વિચારનું અનુકરણ કરવા યોગ્ય લાગે તે વિચારો. તેમનો બાહ્ય ઉદય કે બાહ્ય આચરણ, કે આ ઇન્સ્ટ્રુમેન્ટ લઈને ગાય છે, કે આ વગાડે છે, કે વાજિંત્ર લઈને ગાય છે, અથવા આવી રીતે ફરે છે, આવો વેશ પહેરે છે, અથવા તો એમની ખાણીપીણીમાં જૈન ધર્મ જેવું કેટલુંક છે કેટલુંક નથી, એમ ક્યાંય પણ લાગતું હોય, કાંઈ પણ યથાયોગ્ય ન લાગતું હોય તો વધારે એના પર ધ્યાન આપશો નહીં, લક્ષ ન દેતા, પરંતુ વિચારનું અનુકરણ કરવા યોગ્ય જે લાગે તે વિચારવું. એમના વિચાર એટલે એમની આત્માચરણા, એમની કેટલુંક આચરણ તમને ગળે ન ઉતરે, કેટલુંક બાહ્ય વેશ ન ઉતરે તો જવા દેજો, પરંતુ એમના જે વિચાર છે, એટલે કે આત્માના વિચાર છે, તત્વ સંબંધી વિચાર છે, અથવા તો એમને જે કબીર સાહેબ પાસેથી લઈને આવ્યા છે કે કબીરજીએ જે રીતે આત્મા ગાયો છે એ રીતે એમની આત્મવિચારણા હોય તો એનું અનુકરણ કરવા યોગ્ય હોય તો વિચારવું. અનુસરણ કરવું એમ નથી લખ્યું, વિચારવું. કેમ કે કબીરજીની કેટલીક માન્યતા પણ આમ જુઓ તો આત્મા જ ગાયો છે, તેમ છતાં વેદાંતી છે, તો વેદાંતલક્ષી હોવાથી કૃપાળુદેવ એમ કહી દેતા નથી કે બરોબર તે જ પ્રકારે અનુસરવાનું છે. વૈરાગ્યવાન હોય તેનો સમાગમ કેટલાક પ્રકારે આત્મભાવની ઉન્નતિ કરે છે. ટૂંકમાં વૈરાગ્ય વિચાર શબ્દનો અર્થ કર્યો છે. વિચાર કહેતા ઘણીવાર વિવેક, કેટલીક વખત વૈરાગ્ય, કેટલીક વખત આત્મા જ, તો અહીંયા વૈરાગ્ય આવ્યો કે એવા જીવો વૈરાગી તો છે, સંસારથી તો ઉખડી ગયા છે, સંસાર પ્રત્યે તો આસક્તિ નથી, એટલે કે વિરક્ત ભાવે વિચરી રહ્યા છે તે કબીરપંથી છે. તેમને આરંભ પરિક્રમા રસ નથી, એમાં કોઈ બુદ્ધિ નથી, એવો કોઈ ભાવ નથી, અને જે છે તે એકમાત્ર અમે જે રીતે સમજ્યા એ રીતે ગાયને ગવડાવીને પણ આત્મકલ્યાણ કરી લેવું એવા જીવો છે. તો એ વૈરાગી તો છે, તો વૈરાગ્યવાન હોય તેનો સમાગમ કેટલાક પ્રકારે આત્મભાવની ઉન્નતિ કરે છે. સામસામી અસર થાય છે, એના વૈરાગ્યની આપણા ઉપર થાય, આપણો વૈરાગ્ય હોય તો આપણી એમના પર થાય, એટલે સામસામો ફાયદો છે, અન્યોન્યને ફાયદાકારક છે, હિતમાં છે. આત્મભાવની ઉન્નતિ કરે છે કે સંસાર, દેહ, પૂતગલ એ સુખ શાતાશીલ્યું છે, એમાં કોઈ રસ નથી, પરંતુ જે કંઈ છે તે મનુષ્ય ભાવ મળ્યો છે તો આત્મકલ્યાણ માટે જ મળ્યો છે, એમ કરીને જે વૈરાગ્ય ભાવ હોય તે લઈ લેવાનો છે, અને તે આપણા આત્મભાવની ઉન્નતિ કરે છે. અગાઉ પત્રમાં આવી ગયું છે કે આત્મા જે પ્રકારે આત્મભાવ પામે તે પ્રકાર ધર્મના છે. એટલે કે આત્મભાવમાં આવી ગયો, આત્મ સ્વભાવની પ્રાપ્તિ કરી ગયો, ગમે તે નિમિત્તે ગમે ત્યાંથી કરી ગયો હોય તો તેને તો ફાયદામાં જ છે, તેને તો કલ્યાણ જ છે. ગમે ત્યાંથી ગમે તેનો પણ સત્સંગતોને આત્માનો રંગ ચડાવે તેવી વાત હતી ને. ભલેને રામાયણ વંચાયું કે મહાભારત વંચાયું, પરંતુ તેમાંથી આત્માના લક્ષ્ય હોય તો આત્મભાવની ઉન્નતિ થાય જ. કે કેટલેક અંશે આત્માએ શું કરવા જેવું છે, મને સંસારમાં આ ભાવના આ સંજોગમાં કેટલું ક્યાં લાગવું પડે છે, અને મારે આમાંથી શું શીખવા જેવું છે, એટલો ઉપદેશ પણ ગ્રહણ થઈ જાય તો બસ છે. એટલે કે તે જીવના ભાવની અસર તમને પણ થાય તેવું છે, આત્મભાવની ઉન્નતિ કરે છે. સાયલે અમુક વખત સ્થિરતા કરવા સંબંધી આપે લખ્યું હતું તે વાત હાલ ઉપશમ કરવાનું ઘણું કરી ચિત્ત રહે છે. સાયલા સ્થિરતા કરો, પધારો, અથવા તો અહીંયા આપણે સત્સમાગમ કરીએ, નથી જવું નિવૃત્તિ ક્ષેત્રમાં કે નથી જવું વવાણિયામાં, આપણે અહીંયા પધારો ને આપણે અહીંયા કલ્યાણ કરીએ, તો આપે લખ્યું તે વાત હાલ ઉપશમ કરવાનું ઘણું કરી ચિત્ત રહે છે.
તે વાત હમણાં મનમાં રાખી મૂકો અથવા તો ઠારી નાખો, એટલે કે એ વાત જવા દો. પણ કેવી સરસ રીતે લખ્યું છે કે એમાં શાંત થઈ જાઓ, હમણાં એમાં કંઈ કરવા જેવું નથી, ઉપશમ કરવાનું ચિત્ત રહે છે. કેમ કે લોક સંબંધી સમાગમથી ઉદાસ ભાવ વિશેષ રહે છે. અમે પછી સાયલા આવીએ તો તમે સાયલા બીજાને ભેગા કરો અને બીજા બધાને ખબર પડી જાય. કેટલાક મુમુક્ષુને ખબર પડી ગઈ હોય, ભલે 2 કે 5ને કહ્યું હોય, 10ને કહ્યું હોય, એટલે આજુબાજુના આવવાના જ 5માંથી 15માંથી 50માંથી 500 થાય. કૃપાળુદેવ કહે છે કે એવો લોક સંબંધી સમાગમથી અમને ઉદાસ ભાવ વિશેષ રહે છે. આ મોટો ફરક છે. કૃપાળુદેવની વાત ક્યાં ને આજકાલ વાત ક્યાં. હંમેશા એમ થાય કે મોટું ટોળું ભેગું થાય, વધારે સંઘ ભેગો થાય, વધારે લોકો ભક્તિ કરે, વધારે લોકો ગાય, સાંભળે, બોલે, વાંચે, જે કાંઈ કહો તે. તો કે એવું અહીંયા ટોળા ભેગા કરવા નથી, પરંતુ લોક સંબંધી સમાગમથી ઉદાસ ભાવ વિશેષ રહે છે. એ ઉપેક્ષા કરવા યોગ્ય છે, અવગણવા યોગ્ય છે. અત્યારે અમારે એવી ઝંઝટમાં પડવું નથી. તેમજ એકાંત જેવા યોગ વિના કેટલીક પ્રવૃત્તિનો રોધ કરવો બની શકે નહીં. એટલે કે એકાંત જેવું ધ બેસ્ટ, સર્વોત્કૃષ્ટ, સર્વશ્રેષ્ઠ સ્થળ કાંઈ નથી. સમસ્વભાવીનું મળવું એને જ્ઞાનીઓ એકાંત કહે છે, પણ સમસ્વભાવી થોડાક હોય તો બરાબર છે, નહીંતર પાછી એ સગવડ સાચવવાથી માંડીને બધી જ પડોજણ થાય છે. કૃપાળુદેવને સગવડ સાચવવાની નથી તો પણ એમને એમ થાય છે કે વધુ વ્યક્તિ, વધુ માથા, વધુ પ્રશ્ન, વધુ સમાગમ અને એમાંથી ઉપજતા કેટલાક ભાવો, એમાંથી કેટલીક વખત કોઈ સમજી ન શકે તો જુદા જુદા અર્થઘટન, અને એટલો સમય ઓક્યુપાઈડ થાય, પોતે એમાં વ્યસ્ત રહી જાય તો એ પોસાતું નથી. માંડ બીજેથી છૂટ્યા અને પોતાને મોકળાશ જોઈએ છે. મુક્ત મને આત્મભાવમાં જ વિચરવું છે. એટલે મુક્ત મન કહેતા મુક્ત ભાવ, મોક્ષ સ્વભાવ, આત્મ સ્વભાવ અને એમાં સ્થિરતા કરવી છે. એની બદલે આ બધો ક્યાંથી વળગાડ વળગ્યો, એને વળગાડ કહી દીધો છે એક વખત તો કે અહીંયા અમારે એ બની શકે તેમ નથી. કેટલીક પ્રવૃત્તિનો રોધ કરવો બની શકે નહીં. એકદમ પ્રવૃત્તિ સંકોચી લેવી છે. તીર્થંકર દેવ જેવા તીર્થંકર દેવ કેવલ જ્ઞાન થતાં પહેલાં જે ધ્યાન વગેરે ધરતા હોય છે, કે એવા આસનમાં બેસતા હોય છે કે આ પૃથ્વી કાંઈના જીવને ઓછામાં ઓછું નુકસાન થાય, ઓછામાં ઓછું સ્પર્શે, એવી રીતે શરીરનો એક જ અંગૂઠો અથવા તો 2 ઢીંચણ ગોઠણ અથવા તો ગો દુહાસન, એટલે કે ગાય દોતી વખતનું આસન એટલું જ વજન અને એટલો જ ભાર આપે છે કે આ જીવોને પણ મારે દુભાવવા નથી. એટલે આપણે વિચારવા જેવું છે. શરીર પણ સંકોચીને બેસે છે, મોટી પલાઠી વાળીને ઠાંસીને બેસતા હોતા નથી, પરંતુ બને તેટલું સંકોચીને, એટલે કે બને તેટલો પથારો ઓછો કરીને, હાથ બાથ બધી જ વસ્તુ વ્યક્તિગત વાત છે, પણ અવયવની પ્રવૃત્તિ સંકોચીને સ્થાન લેતા હોય છે. તો મનને તો કેટલું સંકોચ્યું એ સમજવા જેવું છે. ત્યાં આ બધી વધારે વ્યક્તિ, જાજા માથા, જાજી ઉપાધિ, જાજો પરિગ્રહ એ અમારે કરવા જેવું નથી. અમારે તો કેટલુંક અંકુશમાં, નિયમનમાં રૂંધવા માટે આવ્યા છીએ, પ્રવૃત્તિ સંક્ષિપ્ત કરવા આવ્યા છીએ. ત્યાં આ બધો વિસ્તાર પથારો કરવો નથી, જેથી આપે લખેલી ઈચ્છા માટે પ્રવૃત્તિ થઈ શકવી અશક્ય છે. તમે ઈચ્છા જણાવી છે, પણ તે માટે પ્રવૃત્તિ થઈ શકવી અશક્ય છે. એટલે કે સાયલા વગેરે આવીને સ્થિરતા રહે અથવા નિવૃત્તિ રહે તેમ અશક્ય છે. અત્રેથી જે મિતિએ નિવૃત્ત થઈ શકાય તેવું હશે તે મિતિ તથા ત્યાર પછીની વ્યવસ્થા વિશે વિચાર યથાયોગ્ય થયે તે વિશે આપના તરફ પત્ર લખીશું. અહીંયાથી જો કોઈક તિથિએ નીકળી શકાશે તો નક્કી થયે તે તિથિ અને તે ક્ષેત્ર અને તેના વિશેના વિચાર જણાવીશું. શ્રી ડુંગર તથા તમે કંઈક જ્ઞાન વાર્તા લખશો. ડુંગરસિંહભાઈ ગોસળિયા અને તમે બંને કંઈક જ્ઞાન વાર્તા લખશો. જ્ઞાનનું કંઈક પૂછાવજો. અત્રેથી પત્ર આવે ન આવે તે પર વાટ ન જોશો. મારા પત્રની રાહ જોયા સિવાય એમ લખ્યું છે પોતે કે મારાથી હમણાં જવાબ આપી શકાતા નથી, રૂબરૂ મળીશું ત્યારે વધારે વાત થઈ શકશે. તેમ છતાં તમે લખવામાં મારા પત્રની જવાબની કોઈ રાહ જોશો નહીં, વાટ ન જોશો. રાહ ન જોતા તમારે તો લખવાનું ચાલુ જ રાખવાનું છે. શ્રી સૌભાગનો વિચાર હાલ આ તરફ આવવા વિશે રહેતો હોય તો હજી વિલંબ કરવા યોગ્ય છે. સટ્ટાકીય પ્રવૃત્તિ મુંબઈમાં નાણાં ભીડ વિશેષ છે અને હજુ ચાલુ છે. ત્રંબકભાઈ કે મણિભાઈને કોઈને સટ્ટા માટે અથવા તો બીજા કોઈ સોદા માટે બોમ્બેમાં આવવું છે અને તે સંયોગોમાં સૌભાગભાઈને આવવાની ના છે. અત્યારે આ પત્રમાં પણ ના છે. હજુ આવવા વિશે રહેતો હોય તો હજી વિલંબ કરવો યોગ્ય છે. ના પાડી દીધી નથી, પણ પોસ્ટપોનમેન્ટ તો છે જ કે મુલતવી રાખજો. ઢીલમાં પાડ્યું છે અને તે ઢીલમાં પાડીને પછી પોતાને યોગ્ય લાગશે
તો તેઓ શ્રી કોઈ નિવૃત્તિ ક્ષેત્ર ઉપર પસંદગી ઉતારશે. કંઈ જ્ઞાન વાર્તા લખવાનું બને તો લખશો, એ જ વિનંતી. તમારાથી કંઈ આત્મજ્ઞાન સંબંધી લખાય તો લખજો, એ જ વિનંતી છે. આત્મ સ્વરૂપના પ્રણામ. અહીંયા 612 નંબરનો પત્ર પણ પૂરો થઈ જાય છે. પત્રાંક 613. મુંબઈ, અષાઢ સુદ 11, બુધ, વિક્રમ સંવત 1951, તારીખ 3/7/1895. આ પત્રમાં પ્રશ્નાર્થ ચિહ્ન છે કે ત્રિભુવનભાઈને લખાયું છે. ત્રિભુવનભાઈ ખંભાતવાસી પણ હોઈ શકે, ત્રિભુવનભાઈ મોરબીવાસી પણ હોઈ શકે, એટલે ખબર નથી. એ મૂળમાં જ પ્રશ્નાર્થ ચિહ્ન છે, પણ કોઈક ત્રિભુવનભાઈને લખાયો છે. જે કશાય પરિણામથી અનંત સંસારનો સંબંધ થાય તે કશાય પરિણામને જીન પ્રવચનમાં અનંતાનુબંધે સંજ્ઞા કહી છે. અનંતાનુબંધી શું? તો કે અનંત સંસારનો અનુબંધ કરાવે, ભેગો બંધાવે, ભેટ બંધાવે, એટલે કે સંસાર ઊભો થાય છે જ અને એમાં અનંત પાછો થતો જાય. તો એવા કશાયના પરિણામ જેને થાય તેને અનંતાનુબંધી કશાય કહેવામાં આવે છે. જે કશાયમાં તન્મયપણે અપ્રશસ્ત માઠા ભાવે તીવ્ર ઉપયોગી આત્માની પ્રવૃત્તિ છે ત્યાં અનંતાનુબંધીનો સંભવ છે. જે કશાય એટલે અનંતાનુબંધી એટલે કે શું થયું? તો કે એક પ્રકારનો કશાય. કશાય શું? ક્રોધમાન માયાલોભ એના પ્રકાર છે. પણ કશાય શું? તો કે કશ વત્તા આય, એટલે જેમ કૃષિ શબ્દ આવ્યો છે તેમ કશ ખેંચવો અને આય આવક, એટલે જેનાથી કર્મોની આવક થયા કરે છે, કર્મો આવ્યા જ કરે છે, તેનું નામ કશાય. એટલે તે કશ શબ્દનો અર્થ થયો, કશ વત્તા આય. તો એવા કશાય ક્રોધમાન માયાલોભ વગેરે છે એમાં તન્મયપણે એકદમ જ આને તો મારી જ નાખું કે મારે જ ખવડાવું, કે આને તો બરાબરનું સંભળાવી દઉં કે કહી દઉં, આના ઘરે કોઈ દિવસ ન જાવ, આની સાથે જરાય પાનારો સંગભાવ ન રાખવું, આની સાથે બોલવું જ નહીં, આની સાથે કોઈ સંબંધ નહીં, વગેરે વગેરે અતિશય તીવ્ર ભાવ જે થઈ જાય છે તન્મયપણે, એવા અપ્રશસ્ત માઠા ભાવે તીવ્ર ઉપયોગે, તે વખતે ઉપયોગની તીવ્રતા પણ જોરદાર હોય છે અને તે આત્માની પ્રવૃત્તિ જે કંઈ થાય છે તેને અનંતાનુબંધી કહેવાય છે. એટલે આપણે કહીએ કે ક્ષણનો ક્રોધ પણ કેટલા બધા પરિણામ બગાડી નાખે, એવી રીતે ક્ષણનું માન, ક્ષણભરની માયા કે ક્ષણભરનો લોભ પણ ઘણા બધા કર્મો કરી નાખે, બંધાવી નાખે છે. ત્યાં અનંતાનુબંધીનો સંભવ છે. મુખ્ય કરીને અહીં કયા છે તે સ્થાનકે તે કશાયનો વિશેષ સંભવ છે. અહીંયા જે સ્થાનક કયા છે એટલે કે હવે જે કંઈ વાત આવે છે તેમાં અનંતાનુબંધી વિશેષ બંધાઈ જાય છે. જીવ સંસારી છે અને સંસારમાં રહ્યા સગાવાલા વચ્ચે કે જે કોઈ સંબંધીઓ છે તેની સાથે જેટલા તીવ્ર ભાવ નથી થતા તેટલા બીજી સાથે બીજા રીતે ધર્મના નામે થાય છે, તે કૃપાળદેવને કહેવું છે. સતદેવ, સદગુરુ, સદ્ધર્મનો જે પ્રકારે દ્રોહ થાય, અવજ્ઞા થાય તથા વિમુખ ભાવ થાય એ આદિ પ્રવૃત્તિથી સાચા દેવ, સાચા ગુરુ, સાચા ધર્મનો તિરસ્કાર થાય, દ્રોહ થાય છે, ખોટો કહેવામાં આવે છે, અવજ્ઞા એટલે અવગણના કરવામાં આવે છે, તિરસ્કાર કરવામાં આવે છે, એનાથી વિમુખ થઈ જવાય એવું કહેવામાં આવે છે કે ધર્મ તો આવો જ છે, સાચો બીજાને લાગતો હશે, આપણને તો આકરો લાગે એટલે સાચો ન હોય, બધા થોડો એ ધર્મ પાડે છે, એમ કરીને જૈન ધર્મ તો બહુ આકરો, કૃપાળદેવની વાત તો બહુ આકરી, એમ કરીને જો સાચા દેવગુરુ ધર્મ પ્રત્યે પણ એવું કંઈક અવગણિત ના થઈ જાય, સન્મુખ થવાને બદલે વિમુખ ભાવ થાય એવું બીજાને કહેવાય જાય, પોતે તો થાય અને બીજાને પણ કહે, તો એ આદિ પ્રવૃત્તિથી પણ અનંતાનુબંધે સંસાર થઈ જાય છે, અનંતાનુબંધે કશાય બંધાઈ જાય છે. તેવી જ રીતે અસતદેવ, અસદગુરુને અસત ધર્મનો જે પ્રકારે આગ્રહ થાય તે સંબંધી કૃતકૃત્યતા માન્ય થાય એ આદિ પ્રવૃત્તિથી પ્રવર્તતા અનંતાનુબંધી કશાય સંભવે છે. ખોટા દેવ, ખોટા ગુરુ ને ખોટા ધર્મ છે તેનો આગ્રહ થાય કે એ સાચા છે, આટલી બધી દુનિયા માને છે તો ખોટું હોય, અથવા તો મેજોરિટી તો આમની છે તો એ સાચું જ હોય ને, એમ કરીને આપણે ખોટા દેવ, ખોટા ગુરુ, ખોટા ધર્મને કોઈને કોઈ રીતે આગ્રહ થઈ જાય, પકડ થઈ જાય અને વળી પાછું તે કરીએ તો જ કલ્યાણ છે, આપણે મોટા ટોળામાં ભળ્યા, આપણી ટોળી જિંદાબાદ એમ કરીને જાણે જીતી ગયા હોય, ચૂંટણીનો જંગ જીતી ગયા હોય સાચા અને ખોટા દેવગુરુ ધર્મ વચ્ચે, અને ખોટા જીતવા અને ખોટાનો આગ્રહ રાખવો, ખોટાનું સેવન કરવું અને બીજાને પણ મનાવવા, અને એ સંબંધી કૃતકૃત્યતા કે હો આપણે તો ધર્મની રક્ષા કરીએ છીએ. ઇસ્લામ ધર્મમાં કેટલાય જીવને એમ થાય છે કે તો એને મારી જ નાખવાના હોય ને, હિંસા છે જ નહીં, ધર્મને નામે ખોટું માની બેઠા છે અને પોષણ કરે છે, તો એ પણ ઠીક નથી. તો ત્યાં કૃતકૃત્યતા મનાય કે ધર્મ કાજે અમે રક્ષા કરીને મરી ફીટ્યા અને કરવાનું કરી લીધું તો એ ખોટું છે.
એવી બધી પ્રવૃત્તિમાં પ્રવર્તતા અનંતાનુબંધી કશાય સંભવે. ટૂંકમાં સાચાની સન્મુખ ન થાય, થવા ન દે અને ખોટાને સન્મુખ કરે અને લઈ જાય તો એ પણ અનંતાનુબંધી સંભવે છે. અથવા જ્ઞાનીના વચનમાં સ્ત્રી પુત્રાદિ ભાવોને જે મર્યાદા પછી ઈચ્છતા નિર્ધ્વંસ પરિણામ કયા છે તે પરિણામે પ્રવર્તતા પણ અનંતાનુબંધી હોવા યોગ્ય છે. અને સંક્ષેપમાં અનંતાનુબંધી કશાયની વ્યાખ્યા આ પ્રમાણે જણાય છે. શાસ્ત્રોમાં અનંતાનુબંધીની વ્યાખ્યા ડિટેલ્સમાં સમજાય તેમ આપણને કૃપાળુદેવે કહી છે. શાસ્ત્રોમાં એટલી સ્પષ્ટ આવતી નથી એટલે આપણે સમજી પણ શકતા નથી. આ પણ કૃપાળુદેવની મહતી અનંતી કૃપા છે કે જીવ અનંતાનુબંધીનું સ્વરૂપ જ સમજ્યો નથી, એની વ્યાખ્યા જ ખબર નથી, કોને કહેવાય એ ખબર નથી, તો એને નિવારણ કરવાનો, કાઢવાનો, એનાથી દૂર રહેવાનો પ્રયાસ કેમ કરી શકે? તો એક મોટામાં મોટો ઉપાય બતાવી દીધો છે, બાકી નહીં મળે. એ પણ એટલી જ સાચી વાત છે. તો એમાં કહ્યું છેલ્લે કે અથવા કરીને કે જ્ઞાનીના વચનમાં એક વખત પણ બોધ લાગ્યા પછી કંઈક ઉપદેશ, વ્રત, નિયમ ગ્રહણ કર્યા પછી ઈચ્છતા નિર્ધ્વંસ પરિણામ કયા છે, કોને પછી સ્ત્રી પુત્ર આદિ ભાવોને વિશે ઈચ્છે કે લગ્ન નથી કરવા, આજીવન બ્રહ્મચર્ય અને પછી પરણવાની ઈચ્છા થાય. એવી જ રીતે સંતાન પ્રાપ્તિ, એવી રીતે બધા જ ભાવ છે. વ્રત નિયમ પછી તોડીને, સાદી ભાષામાં કહું તો, જે પ્રમાણે પ્રવર્તવાનો વિચાર આવે તો પણ અનંતાનુબંધી હોવા યોગ્ય છે. સંક્ષેપમાં અનંતાનુબંધી કશાયની વ્યાખ્યા આ પ્રમાણે છે. જે ત્રિભુવનભાઈ હોય તેઓ શ્રીની કંઈક માન્યતા છે અને કંઈક પત્ર લખ્યો છે, ઘણો વૈરાગ્ય અને બંને જીવ માટે લખાયેલો, તો એ સૌભાગભાઈ, એ ત્રિભુવનભાઈ હોય તો એ ત્રિભુવનભાઈ સજોડે ધર્મ આરાધના સુંદર કરતા હતા. એ હોય તો પણ આપણે વિચારવા જેવું છે કે શું આગળ કહે છે. જે પુત્ર આદિ વસ્તુ લોકસંજ્ઞાએ ઈચ્છવા યોગ્ય ગણાય છે તે વસ્તુ દુઃખદાયક અને અસારભૂત જાણી પ્રાપ્ત થયા પછી નાશ પામ્યા છતાં પણ ઈચ્છવા યોગ્ય લાગતી નહોતી તેવા પદાર્થની હાલ ઈચ્છા ઉત્પન્ન થાય છે અને તેથી અનિત્ય ભાવ જેમ બળવાન થાય તેમ કરવાની જિજ્ઞાસા ઉદ્ભવે છે. એ આદિ ઉદાહરણ સાથે લખ્યું તે વાંચ્યું છે. એટલે કે ત્રિભુવનભાઈએ લખનાર જે છે તેની વાત આવી ગઈ. આ કૃપાળુદેવ નથી કહેતા કે આવું અમને થાય છે કે બીજાને થાય છે. તેઓ શ્રીએ પોતે લખ્યું છે, ત્રિભુવનભાઈએ એનો જવાબ લખ્યો છે કે જે પુત્ર વગેરે વસ્તુ, પદાર્થ લોક સંજ્ઞાએ ઈચ્છવા યોગ્ય જણાય છે કે સંતાન હોવા જ જોઈએ, પુત્ર હોવો જ જોઈએ, પુત્ર હોય તો જ મોક્ષે જવાય, કલ્યાણ થાય, આપણા અગ્નિ સંસ્કાર કરે વગેરે વગેરે, નહીં તો નરકે જવાય, એવું પણ હિન્દુ ધર્મના કેટલાક શાસ્ત્રમાં ઉપદેશ છે જે કોઈ કાળે ગળે ઉતરે તેવો નથી. તો એ પુત્ર શું કે પુત્રી શું, અને એમાં એ સ્વર્ગના સુખ અપાવે કે મોક્ષે લઈ જાય એવું તો બને નહીં. કદાચ ઉલટું ઊંધું થાય એનાથી, પરંતુ આ તો આવી રીતે કહેવામાં આવે છે. તો કે લોક સંજ્ઞાથી કહેતા હશે કે પણ તે વસ્તુ દુઃખદાયક છે, અસારભૂત છે, અપ્રયોજનભૂત છે, તેમ છતાં માનો કે હતું કે હોય, પછી જાગૃતપણે પ્રવર્તવાની વાત છે, તેમ છતાં માનો કે સંતાનની પ્રાપ્તિ છે એ નાશ પામ્યા, એટલે કે બાળમરણ બહુ થતાં કદાચ દેહત્યાગ થઈ ગયો હોય તો પણ ઈચ્છવા યોગ્ય લાગતી નહોતી કે હવે એમાં જવા જેવું જ નથી. બાળ મૃત્યુ એટલા જ થતા હોય છે અને કોઈનો ભરોસો નથી, અને એમાં પ્રેમ રાખવા જેવું કે આસક્તિ રાખવા જેવું કંઈ છે નહીં, કારણ કે અનુત્પન્ન એવો આત્મા છે, કદી પિતા પુત્ર રૂપે કે કોઈ પણ સંબંધ રૂપે હોઈ શકતો નથી. તો પછી તેવા પદાર્થની હવે ઈચ્છા ઉત્પન્ન થાય છે. આટલો વખત બોધ હતો, વૈરાગ્ય હતો, ભાવના હતી, વ્રત હતું, અને તમને હવે કદાચ મન થાય છે એવા આશયથી લખ્યું છે. તો અને તમે જ લખો છો કે અનિત્ય ભાવ જેમ બળવાન થાય કે આ બધી વસ્તુ અનિત્ય ક્ષણભંગુર છે, તો તે તમારી જિજ્ઞાસા સારી વાત છે. તમે દાખલા, દલીલ કે દૃષ્ટાંત, ઉદાહરણ સાથે લખ્યું તે પણ વાંચ્યું છે, અથવા એ વ્યક્તિએ કોઈ બીજી વ્યક્તિ માટે લખ્યું હોય, પૂછાવ્યું હોય, એમ પણ બને, એ જે હોય તે. પણ અત્યારે તો આટલી વાત છે કે એ કરવા યોગ્ય નથી, એમાં જિજ્ઞાસા રાખવા જેવી જ નથી. છેલ્લો પેરેગ્રાફ કે જે પુરુષની જ્ઞાન દશા સ્થિર રહેવા યોગ્ય છે એવા જ્ઞાની પુરુષને પણ સંસાર પ્રસંગનો ઉદય હોય તો જાગૃતપણે પ્રવર્તવું ઘટે છે, એમ વિતરાગે કહ્યું છે. તે અન્યથા નથી. પોતાની વાત અથવા પોતાના જેવા કોઈ દેખાતા હોય ત્રિભુવનભાઈ માટે લખાયું છે કે આર્ય ત્રિભુવનના દેવોત્સર્ગના ખબર જાણ્યા, પણ જો તેમનું આયુષ્ય વધારે હોત તો ચારિત્ર મોહનીયનો ક્ષય કરવા માટે પ્રવર્તમાન હોત, ઉપયોગ પ્રવર્ત્યો હોત. એટલે કે દર્શન મોહ તો જાણે એનો ગયો જ છે, મિથ્યાત્વ ગયો છે, સમ્યક દર્શન છે, અને ચારિત્ર મોહ પણ કદાચ ઓછો કરી નાખત. એ પ્રમાણે અંજલિ આપી છે. તો આગળ જઈએ કે જે પુરુષની જ્ઞાન દશા પોતાની કે એવા કોઈ બીજાની, એવા જ્ઞાની પુરુષને પણ સંસાર પ્રસંગનો ઉદય હોય તો જાગૃતિ રાખવી ઘટે છે.
એમ તીર્થંકર વિતરાગે કહ્યું છે તે બીજું નથી, તે સાચી વાત છે, તે અન્યથા નથી. આ રીતે ઘટાવા યોગ્ય છે. અને આપણે સૌએ જાગૃતપણે પ્રવર્તવું, કરવામાં કંઈ શિથિલતા રાખીએ તો તે સંસાર પ્રસંગથી બાદ થતાં વાર ન લાગે એવો ઉપદેશ એ વચનોથી આત્મામાં પરિણામી કરવા યોગ્ય છે. એટલે કે જાગૃતિ રાખવાની છે, શિથિલતા રાખીશું તો મારે આ ઠાર. એમાં સંશય ઘટતો નથી, એમાં શંકા રાખવા જેવી નથી. પ્રસંગની સાવ નિવૃત્તિ અશક્ય લાગતી હોય તો પ્રસંગ સંક્ષેપ કરવો ઘટે અને ક્રમે કરીને સાવ નિવૃત્તિરૂપ પરિણામ માણવું ઘટે. થોડા થોડા સમયનું વ્રત હોય તો પણ ક્રમે કરીને સંપૂર્ણ વ્રતમાં આવી જવા જેવું ઘટે. એ મુમુક્ષુ પુરુષોનો ભૂમિકા ધર્મ છે, પાયાનો ધર્મ છે, મૂળ ધર્મ છે. પૃષ્ઠભૂમિનો પશ્ચાત ભૂમિકામાં ધર્મ છે. એટલે કે આ પાયો છે, આના મૂળમાં છે. સત્સંગ અને સત્શાસ્ત્રના યોગથી તે ધર્મનું આરાધન વિશેષ કરી સંભવે છે. માટે તમે સત્સંગ અને સત્શાસ્ત્ર આરાધન કરો. સજાત્મ સ્વરૂપ પરમ